સ્વાગત છે। મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દાહોદ દ્વારા શિવ સંદેશ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વ અત્યાચાર, દુરાચાર, ભ્રષ્ટાચાર, અશ્લીલતા અને આતંકવાદ જેવી વિકરાળ સમસ્યાઓથી ઘેરાયેલું છે। ત્યારે આત્માની શાંતિ માટે મહાશિવરાત્રિના પાવન પર્વના ઉપલક્ષ્યમાં દાહોદ ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ દ્વારા સર્વ મનુષ્ય આત્માઓને ઈશ્વરીય સંદેશ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ગરિમામય કાર્યક્રમમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, રામાનંદ પાર્ક દાહોદના મહામંડલેશ્વર જગદીશ દાસજી મહારાજ, દાહોદના જાણીતા ઉદ્યોગપતિ શ્રેયસભાઈ શેઠ, આશીર્વાદ હોસ્પિટલના તબીબ ડોક્ટર બી.કે. પટેલ, સિનિયર સેક્શન ઇજનેર રાજેશભાઈ ડામોર, દાહોદ પંચમહાલ મહીસાગર જિલ્લાના સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી સુરેખા દીદી ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત પ્રવચન દાહોદ કેન્દ્રના બ્રહ્માકુમારી કપિલાબેને કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પરમાત્મા શિવ એ સૃષ્ટિની સર્વોચ્ચ પરમ શક્તિ છે, એ દેવોના દેવ મહાદેવ તથા મહાશિવરાત્રિ પર્વને અનુલક્ષીને વિવિધ ઉદાહરણ દ્વારા આધ્યાત્મિક રીતે પ્રવચનો કર્યા હતા। આ કાર્યક્રમમાં ઉપસ્થિત બ્રહ્માકુમારી સુરેખા દીદીએ શિવરાત્રિનું મહત્વ સમજાવી આશીર્વચન આપ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીના ભાઈઓ બહેનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને શોભાયમાન કર્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ બ્રહ્મ ભોજન લીધું હતું। રિપોર્ટર નાગેશ્વર સેન, દાહોદ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દાહોદ સેવા કેન્દ્ર દ્વારા મહાશિવરાત્રિ નિમિત્તે સ્વકલ્યાણ દ્વારા વિશ્વ કલ્યાણના સંદર્ભમાં શિવ સંદેશ સ્નેહ મિલન રાખવામાં આવ્યું હતું બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના મેડિટેશન હોલમાં। આ કાર્યક્રમનો હેતુ એ હતો કે વિશ્વપિતા પરમાત્મા શિવ આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરી અને માનવ આત્માનું કલ્યાણ કરી રહ્યા છે। 8મી માર્ચ એ શિવરાત્રિનો દિવસ છે। તે દિવસે પરમાત્મા શિવનું અવતરણનો યાદગાર દિવસ છે। ભક્તિ માર્ગની અંદર પણ ભક્તો પણ ખૂબ ધૂમધામથી આ તહેવારને મનાવતા હોય છે અને એ પરમાત્મા શિવ આપણે બધા મનુષ્ય આત્માઓના પિતા છે અને પરમાત્મા શિવનું અવતરણ વર્તમાન સમયે અત્યારે 88 વર્ષથી આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરી પ્રજાપિતા બ્રહ્માના તનનો આધાર લઈ અને મનુષ્ય આત્માને કલ્યાણ કરવાનું કામ કરી રહ્યા છે। દુનિયાની અંદર અત્યારે અજ્ઞાનરૂપી અંધકારી રાત્રિ ચારો તરફ છવાઈ ગઈ છે। માનવ મનની અંદર અંધકાર છે, એ અંધકારને દૂર કરવા માટે પરમાત્માએ આ સૃષ્ટિ પર દિવ્ય અવતરણ કરવું પડ્યું છે। તો અત્યારે શિવરાત્રિ કહેવામાં આવે છે। શિવની પાછળ રાત્રિ શબ્દ કેમ? તો કે શિવનો જન્મ પણ નથી અને શિવનું મૃત્યુ પણ નથી। એ અજન્મા, અભોગતા, અકર્તા છે, જે જન્મ મરણના ચક્રમાં આવતા નથી। એટલે પરમાત્મા શિવ પરકાયા પ્રવેશ કરે છે અને આવીને જ્ઞાન આપે છે। તો આજે ઘર ઘરની અંદર રાવણનું રાજ ચાલી રહ્યું છે। કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ 5 વિકારોરૂપી રાવણ ઘર ઘરની અંદર ઘર કરી ગયો છે। તો પરમાત્મા આવીને ફરીથી રામ રાજ્ય લાવી રહ્યા છે। અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલાય વર્ષો પછી, 500 વર્ષ પછી આપણા ભારતની અંદર એને રામ મંદિર બની છે। રામ મંદિર બની ગયું છે એ કેટલી બધી તપસ્યાનું ફળ છે। હવે સમય નજીક છે કે રામ મંદિર બન્યું છે એટલે ભગવાન હવે ફરીથી ભારત દેશમાં ભારતને સતયુગી ભારત બનાવી રહ્યા છે, રામ રાજ્ય બનાવી રહ્યા છે। એ પણ હવે સમય દૂર નથી। અત્યારે આપણે સમય જોઈ રહ્યા છે એ ચારો તરફ લડાઈ ઝઘડા, બીમારીઓ, માનસિક બીમારીઓ, શારીરિક બીમારીઓ પણ વધી રહી છે। એની પાછળનું રહસ્ય એ જ છે કે ભગવાન સતયુગી દુનિયા લાવી રહ્યા છે।